રાજકોટમાં દશેરાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ફાફડા અને જલેબી માટે એડવાન્સ બુકિંગ થયું। દશેરાએ ફાફડા જલેબી ખાવાનું ખાસ મહત્વ। દશેરાના એક જ દિવસે કરોડોના ફાફડા જલેબીનું વેચાણ થાય છે। ફાફડાના ભાવ 500 થી 700 રૂપિયા પ્રતિ કિલો, જલેબીના ભાવ 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે। આવતીકાલે વિજયાદશમીનો પર્વ છે અને તે પહેલા જ રાજકોટના મીઠાઈના વેપારી હોય ને ફરસાણના વેપારી હોય તેમને ત્યાં તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવે છે। અલગ અલગ અવનવી જે મીઠાઈ છે તે લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે ને તેમનું બુકિંગ છે તે શરૂ છે તે કરી દેવામાં આવ્યું છે। આવતીકાલ સવારથી જ જે રીતના ફાફડા જલેબી અને મીઠાઈનું વેચાણ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં થવાનું છે ને રાજકોટમાં એવું કહેવામાં આવે છે કે 1 કરોડ રૂપિયાના ફાફડા છે તે રાજકોટવાસીઓ છે તે આરોગી જતા હોય છે। આપણી સાથે અહીંના વેપારી કૈલાસભાઈ છે, તેમની સાથે વાત કરીશું। કૈલાસભાઈ, સામાન્ય રીતે વિજયાદશમીના પર્વ ઉપર 1 થી 1.5 કરોડ રૂપિયાના ફાફડા રાજકોટવાસીઓ આરોગતા હોય છે। મીઠાઈનું કેવું બુકિંગ છે અને ખાસ કરીને આ વખતે ભાવની અંદર કેટલો વધારો જોવા મળે? મારું નામ કૈલાસ સાકરિયા, શ્રી ગાયત્રી ડેરી ફાર્મ તેજાભાઈ મીઠાઈવાલા તરફથી। સૌથી પહેલાં હું દરેક ભારતવાસીઓને નવરાત્રિની શુભકામના તથા આવતીકાલે જે વિજયાદશમી છે એની શુભેચ્છા પાઠવું છું બધા લોકોને। રાજકોટ છે એ એક રંગીલું શહેર કહેવામાં આવે છે રાજકોટને, તો સ્વાભાવિક છે ખાવા પીવામાં રંગીલા લોકો હોય છે તે એકદમ આનંદમાં હોય છે બધા લોકો। અને દશેરાનો તહેવાર છે તે આપણો ભારતીય પરંપરાગત તહેવાર છે। તે દિવસે ખાસ જલેબી છે શુદ્ધ ઘીની, સિંગતેલમાં પ્યોર સિંગતેલમાં ફાફડા ગાંઠિયા છે, ઘારી છે, સાટા છે, મોહનથાળ છે, ઘેવર છે, આ બધી વસ્તુઓનું ખાવાનું માણસોની અંદર ગ્રાહક કસ્ટમરોની અંદરમાં વધારે રહેતું હોય છે। ખાસ કરીને ગત વર્ષે જે ભાવ હતા એની સામે આ વખતના ભાવ છે તેની અંદર કેટલો ડિફરન્સ છે? મીઠાઈમાં કેટલો છે અને ફાફડા જલેબીમાં કેટલો છે? ફાફડા જલેબીની અંદર જે લાસ્ટ યર જે ભાવ હતો એ જ ભાવ છે, એની અંદરમાં અમે કોઈ વસ્તુનો કંઈ ભાવ વધારો કરેલો નથી। મીઠાઈની અંદરમાં જ્યાં પણ કોઈ વસ્તુમાં જ્યાં જરૂર લાગેલી હોય છે કે કોઈ રો મટીરિયલના ભાવની અંદરનો ભાવ વધારો આવી ગયો હોય છે તો એની અંદર અમે જનરલી 20 રૂપિયા જેવો કાંઈ પણ ભાવ વધારો કરતા હોઈએ છીએ ખાલી। વિજયાદશમીના પર્વ ઉપર કયા પ્રકારની મીઠાઈ લોકો વધારે ખરીદવાનું પસંદ કરતા હોય છે અને ડિમાન્ડ શું રહેતી હોય છે? માહોલ કેવો અત્યારે જોવા મળી રહ્યો છે? માહોલ ખૂબ જ સારો છે। આપણો 12 મહિનાનો પર્વ કહેવાય, આ વર્ષમાં એક જ વખત આવતો હોય છે અને વિજયાદશમીનો તહેવાર છે તે દરેક ભારતીય લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે। તો સૌરાષ્ટ્રની અંદર આપણે અહીંયા દરેક રાજ્યની અંદર અલગ અલગ મીઠાઈનું વિજયાદશમીનું ચલણ અલગ અલગ હોય છે। આપણા સૌરાષ્ટ્ર રાજકોટની આપણે વાતચીત કરીએ તો આપણે અહીંયા જનરલી ઘેવર છે મેન બેઝ રાજસ્થાની આઈટમ છે, છતાં પણ આપણે અહીંયા બધા લોકો ખૂબ જ સરસ રીતના ખાય છે। આવતીકાલે અમે લાઈવ ગરમા ગરમ ઘેવર ગરમ ગરમ બનાવવાના છીએ। જલેબી ફાફડા તો જે આપણા સૌરાષ્ટ્રના જે ટ્રેડિશનલ છે તે છે જ, પ્લસ એ સિવાય તમારે ઘારી છે એ પણ આપણા અહીંની સૌરાષ્ટ્રની ટ્રેડિશનલ છે, મોહનથાળ છે, મગજના લાડુ છે, ચૂરમાના લાડુ છે, ઘેવર છે, આ જે ટ્રેડિશનલ સ્વીટ છે, કાજુ કતરી છે, દૂધની કોઈ પણ સ્વીટ છે, થાબડી છે, આ બધી સફેદ પેંડા છે, કેસર પેંડા છે, આ બધી જે સ્વીટ હોય છે એ માણસો એનું ઉપર ફોકસ માણસોનું વધારે રહેતું હોય છે। ચોક્કસ જ ગાયત્રી ડેરી ફાર્મ છે કે ત્યાં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે થઈ અને લોકો આવતા હોય છે અને અલગ અલગ જે મીઠાઈ છે તે ખરીદી કરતા હોય છે। આપણી સાથે ગ્રાહકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, મીઠાઈ ખરીદી કરવા માટે આવ્યા છો? આવતીકાલે વિજયાદશમીનો પર્વ છે, શું લાગે છે મીઠાઈ ગત વર્ષ કરતાં આ વખતે મોંઘી થઈ છે કે કેવી? મીઠાઈના ભાવ કેવા રહીએ? મીડિયમ છે, ગયા વર્ષ કરતાં બહુ જાજો ફેર નથી। બરાબર। આવતીકાલે કઈ રીતના વિજયાદશમીના પર્વ ઉપર આયોજન? ફાફડા જલેબી ખાવાના છો, ખરીદી કરવાના છો, કઈ રીતના ઉજવણી કરવાના છો? ફાફડા જલેબી તો હોય જ છે અને મીઠાઈ। શું ખરીદી કરવાના છો? મીઠાઈમાં જનરલ જે સારી લાગે એ। ચોક્કસ જ ગ્રાહકો છે તે મીઠાઈની ખરીદી કરતા અહીં જોવા મળી રહ્યા છે। અન્ય કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું ખરીદી કરી રહ્યા છે। શું કહેશો, ઘારીની ખરીદી કરવા માટે આવ્યા છો? આવતીકાલે કઈ રીતના વિજયાદશમીમાં શું ખાવાના છો, કેવી ખરીદી કરવાના છો? અત્યારે તો મીઠાઈ કાજુ કતરી લીધી છે, દશેરા છે એટલે એના માટે। આવતીકાલે કઈ રીતના ફાફડા જલેબીની ખરીદી કરશો? કઈ રીતના પરિવાર સાથે વિજયાદશમીની ઉજવણી? બસ સાહેબ, આ મીઠાઈ ને જે તહેવાર છે એટલે સારા બધા ખરીદી કરે। મીઠાઈના ભાવમાં 20-30 રૂપિયાનો વધારો છે તો કેવી મુશ્કેલી પડે કે કેવી? અત્યારે તો બધું નોર્મલ છે, જે રીતના લેવું પડે એમાં તો ચાલે નહીં કોઈને।
એટલે બધી ઘર માટે બધું લેવું પડે છે. ચોક્કસ જ ગ્રાહકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે 20 થી 30 રૂપિયાનો ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ અવનવી જે મીઠાઈ છે તે લોકો ખરીદી કરી રહ્યા છે. એટલું જ નહીં, સાથે સાથે જ્યારે વિજયાદશમીનો પર્વ હોય ત્યારે પરિવાર સાથે લોકો ઉજવણી છે તે કરતા હોય છે ને એટલા માટે થઈ અને લોકોને આમાં મોંઘવારી છે તે નડતી નથી, પરંતુ આવતીકાલ સવારથી જ જે રીતના ફાફડા અને જલેબીની ખરીદી છે તે થવાની છે ને ધૂમ વેચાણ માટે થઈ અને વેપારીઓ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.